શહેરમાં કાયમી ધોરણે ઉત્તમ સફાઈ થતી રહે અને નગરપાલિકાની કામગીરીનો સુનિયોજિત લાભ શહેરીજનોને મળતો રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સ્વચ્છતા, દબાણ, રખડતા ઢોર, ભયજનક હોર્ડિંગ્સ વગેરે મુદ્દાઓ પર આગામી 3 મહિનાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ઉપલક્ષમાં જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ નગરપાલિકા સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી નાગરિકલક્ષી મુદ્દાઓના આયોજન વિશે માહિતગાર કર્યા હતા. કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું આ પવિત્ર સ્થાન છે. અહીં આવતા પર્યટકો અને શ્રદ્ધાળુઓ શહેરની સ્વચ્છ છબી પોતાના મનમાં લઈને જાય તેવી સફાઈ આવશ્યક છે. નાગરિકોના સાથ સહકારથી આ સફાઈ કાર્ય શક્ય બનશે તેમજ સફાઈને કાયમની ટેવમાં પરિવર્તિત કરવી જોઈએ. વધુમાં કલેક્ટરશ્રીએ દરેક નાગરિકો સફાઈ અભિયાનમાં સહભાગી બની અને શ્રમદાન કરે એવી અપીલ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આપણા જે શહેર છે એની તાકાત જરૂરિયાત છે. અમે આપણા 11 વોર્ડ છે જેને એક નગરપાલિકા પ્રમુખશ્રીને સૂચન કર્યું કે આપણે દરેક વોર્ડની એક સફાઈનો કાર્યક્રમ રાખીએ. 2 હેતુ થાય કે કલેક્ટર તરીકે હું વિઝિટ કરું, લોકોના જે લોકો પ્રશ્નો છે એને સાંભળી શકું. જે ગ્રામસભા હોય છે એટલે વોર્ડ સભા જેવું થાય અને એમાં જે નડતરરૂપ દબાણો હોય, હંગામી દબાણો હોય, કોઈ સ્વચ્છતાના પ્રશ્નો હોય, પોઈન્ટના પ્રશ્નો હોય, ડોર ટુ ડોર કલેક્શન વ્યવસ્થિત થતું ન હોય, રખડતા પશુઓનો ત્રાસ હોય, તે તમામનું નિરાકરણ થાય અને એક દેખીતું એક નક્કર આયોજન થાય અને કાયમી પાછું એ જળવાય. તો એના આધારે આપણે જે મેં હમણાં કીધું એ પ્રમાણે તારીખ 2થી આપણે ચાલુ કરીએ છીએ અને 1 વીક ચલાવશું. એટલે આવતા સોમવાર 9 તારીખ સુધીમાં દરેક બોર્ડ આવરી લેવાય. એમાં જે મેં મુદ્દા કીધા તમામ મુદ્દાઓ આવરી લેવાશે. બીજું જે રોડ પર આપણે જે બજારો છે એમાં જે શાકભાજી વેચતા હોય, ફેરિયાઓ, તો એને પણ એક પ્રોપર જગ્યાએ બેસાડીએ, કે સારી જગ્યાએ બેસાડીએ અને પૂરતી તમામને સમાન રીતે બેસવા મળેલી તક આપીએ. અને જે ગમે ત્યાં બેસી જાય છે એ બંધ કરાવે. એના કારણે ટ્રાફિકના અને ગંદકીના જે પ્રશ્નો થાય છે એ સોલ્વ થાય. એટલે એને એક પહેલું તો અમે આજે જોયું, આ સિવિલથી ટાવરનો જે રસ્તો છે એના ઉપર અમે કરીએ છીએ. અને પહેલાં આજે 35 કેટલા જે કહે છે એકડી ધારકો જે ત્યાં બેસાડશે. એટલે જ્યાં જ્યાં શહેરમાં આવા પોઈન્ટ છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારી ત્યાં પહેલાં એ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપી અને ત્યાં બેસાડશું, જેથી રોડ ઉપરનું જે દબાણ છે, ભારણ છે એ હળવું થાય. ખાસ કરીને પ્રાણપ્રશ્ન રખડતા પશુઓ બાબતે આપે શું કહેતા? આ જે પાંજરાપોળો છે એમાં સરકારશ્રી સહાય આપે પશુ. જ્યાં રખડતા પશુઓ છે આપણે હમણાં 170 જેટલા પશુઓ અઠવાડિયા પહેલાં આપણે પકડીને પાંજરાપોળમાં આપણે એને મૂકી દીધા છે. એ જ પ્રમાણે જે બાકી રહી જાય અત્યારે લોકો એમ કે ભાઈ ધાર્મિકના નામે રોડ ઉપર એક નાનકડો એવો લીલું કે ચારો જે કંઈ લઈને બેસી જાય છે અને 15-20 પશુઓ ફરતા હોય છે અને લોકો જે આવે એને એમ થાય કે ભાઈ હું 20 રૂપિયા 30 રૂપિયા આપું તો આમાં થોડું મને પુણ્ય મળે છે. પણ હકીકતમાં એવું કાંઈ હોતું નથી. ત્યાંથી અનેક પારાવાર પ્રશ્નો ઊભા થાય છે, એક્સિડન્ટો થાય છે. યુવાન સ્કૂલે જતો હોય અને દીકરા દીકરીઓ હોય એના મૃત્યુના પણ આપણે બનાવવો જોઈએ છે. તો આ એક ડ્રાઈવના રૂપમાં રાખી અને તમામને પાંજરાપોળ જે આ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વીકારવા તૈયાર છે ત્યાં એને મોકલવાનું પણ અભિયાન આ અઠવાડિયામાં અમે કરશું. અને મારી એવી એક વિનંતી પણ છે, જે પોતાના પશુઓ છે, પોતાની વ્યવસ્થા છે છતાં બહાર રખડાવે તો એ પોતાના ઘરમાં બાંધે અને ઘરમાં જ બાંધે, અડચણરૂપ થાય એ રીતે પણ ના કરે. ખાસ કરીને સર, અવારનવાર આવા આયોજનો થાય છે નવા વર્ષે, પરંતુ અઠવાડિયામાં એ બધા યોજના ભૂલાઈ જાય છે. લોકોને આપ એક અધિકારી તરીકે જિલ્લામાં ભરોસો કઈ રીતે આપશો કે લોકો હવે માનશે? 10 મહિનાનું કામ તમે જુઓ તો અમે જે પણ કામગીરી કોઈ નક્કર રીતે કર્યું છે, જે કીધું એ કરીને બતાવ્યું છે, બધાના સાથ છે. આમાં એટલે જ હું આપને બોલાવીને જાહેર કરું, કારણ છે કે મારા ઉપર પણ પ્રેશર આવે કે હું જાહેરમાં બોલું છું કે હું 3 મહિના આપું 28 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એવા પ્રયત્નો અમે કરશું. અને એમાં લોકોને પણ અપીલ છે કે એમાં જેટલી અમારી ફરજ એટલી તમારી એ ફરજ છે, તો તમે પણ સમજો. અને નગરપાલિકાને અપીલ છે તમે આજે જે આપણે ડોર ટુ ડોર કલેક્શનનું ટેન્ડર છે એનું 100% પાલન થાય. 2 વાર કચરો તો 2 વાર કચરો ઉપરવો જ જોઈએ. કોઈના પણ વેસ્ટેજ ઇન્ડસ્ટ્રીને વાહનો ચલાવે અને પોતાના વાહનો ચલાવે છે, જાહેરમાં હું સૂચન ગર્ભી દિશાઓ કે ગર્ભી ધમકી જે ગણો કહું છું કે આ બધું બંધ કરી દઉં.
આ લોકો માટે જે સરકારશ્રી લોકો માટે આટલી બધી ગ્રાન્ટ આપે છે તો એ લોકો માટે વપરાય અને આપણા કોઈ પણ એમાં માલાફાઇડ ઇન્ટરેસ્ટ કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આમાં ન આવે. ખાસ કરીને વોટ સફાઈમાં લોકો પણ સહભાગી બને. લોકો